ખેતરમાં આવું છે તાપ છપરો છે હવે એકલો ચાર પહોંચી રહ્યો મારું સફેદ ખૂબ ને કાઢું ઓ ઝવેરા ઓય ભાઈ છે દોનો તાપના અહીંયા નેસો અલા ખેતરમાં તો મારું તૂટી શું જાય કામ એમ. ખેતરમાં સંપલ તૂટી જાશે સંપલ તો કોઈ તૂટી જાય ખેતરમાં દાવ પડે મારો ઢોરણ પર ભૂસી ઉભો શું કરે માલ નો કરવો પડે પૂરે તો રાશેથી તો પછી ભૂસી મરે ના, ના, એટલે માલ નો કરવો પડે. રેક તો તમારા બેટો રેક મૂકી તો દો મારા બે એટલે ભાઈઓ હવે દેખાણા જોવા મેં નથી કીધું એટલે. મેં કીધું આ બે ભાઈઓ આજ કેમ ક્ષેત્રમાં સેચમ ને ખેતરમાં જોવા દે ને એટલે હવાના વેક ચમ નાખી. એકલા છો તો શેન ને થઈ જાય એ તો ભાઈ કરીએ છીએ એને જે અમારે કોઈ લાગે છે ચમ એ તો ભાઈ મટી ગયા છે એટલે મારું બેટો એવું શું શું લાગે છે એને તો મને? એ વ્યવહાર બધા હોબે તમારે તો બધા ગમે બધા હેત ધણિયા કેવો પકડી જાય છે હતો? તું. તમારે બે ભાઈનો હેત તો બેનો લોકો નજર લાગે એવો આ હતો તો પણ વ્યવહાર બધા હોબે તો બધું ધણિયા પકડી નાખે તો બધા વ્યવહાર એને લઈ લેવો હતો ચમ. મને કોઈ પૂછવાનું જ એટલે નહીં એવું તો શું શું એ બસ એને વ્યવહાર એ નથી કઈ નાખો એટલે હાથીડા દાડિયા પૈસા આલ્યા મને પૂછાવું કે અલ્યા હાથીડા ને તો ભાઈ આલ્યા આજે ઉસી ના કે આલ્યા પૂછી ના આલ્યા પણ મન તો આલ્યા પર મને પૂછવું જ પડે કે બે ભાઈ ભેળા પૂછે પૂછ્યા કે ચાલે પડે હા. પણ એના માટે કોઈ ઋણ થોડું કરો એ યાર ના કરે તો મારા ભાઈ ઓલે સૈન્ય આવે એને પૈસા આલવા પડે કે જીયા મારા ભાઈ નહીં શેનો આયો તો હા. જોડે એમ આયો તો મારો શેનાને ભાઈ. શું જરૂર પડી તમે પાસે આયો? એને બજાર જરૂર કોઈ પડી છે મારા ભાઈ બહેન હતો મને પૈસા ના આલ્યા એટલે હાથીડા ના આલ્યા પેલા ગેડિયા અલા પણ હાથીડા ના આલ્યા ને શેના ના આલ્યા તો એમાં હા. લડવાનું હોય બે ભાઈ લડવાનો ને હતો. મારો ભાઈ બહેન હતો ને સૈન્ય અરે એને પૈસા આલવા પડે કે. ભાઈબંધમાં પણ તમે ભયમ ખાર કરો ને પણ યાર ભાઈ બહેન ખારા હાશે કરીને ગાલ્યો છે એને અરે ભાઈ ના ગલવરા યાર ગોડું તમે આજે કરી ગાલ્યો છે. ગામમાં ભાઈને બધાને હોપે તમારા એટલે. ભાઈ તમારા બે ભાઈની ભાઈબંધી તો ગામમાં વખણાય છે ને યાર વખણાય છે, મારા ભાઈ આ વખણાય છે, તમે- સાચી વાત. હું એવો રાખતો હોય તો પણ આ તો એને બધું ઉપાડી લીધું છે માથે શું તમે કરવાનું? યાર આ કોકની વાજી યાર ભયમ ઝઘડો ના યાર ઝઘડો ગાલ્યો પરો ને ભાઈ હાશે કરીને મારો બેટો આ છે ને આ સેનજીએ જ હળિયું કરી લીધી કારણ કે ગામમાં હળિયું કરાવે સેનજો અલ્યા ભાઈ મોડું થાય છે. પણ ઉભા તો રહો યાર હવે તમે- ખેતરમાં જાઓ, ઢોર મને મારા ખબર ભૂસી મરે છે છે. પેલો સેન્યો રહ્યો ને હા. આખા ગામમાં હળિયું કરે ના, ના, એ છે. મારો ભાઈબંધ એ તો હારો છે પણ ઓલા હાથીડા જેવો ને મને ખબર છે કે ભાઈબંધ તમારો હા. છે પણ તમે યાર આ અમે કોકની- નાના મોટા ભેળા છે તો હારો છે હારો છે પણ તમે ભાઈઓ ભાઈમ તો ઝઘડો તમે ઝઘડો ઈ તો ભાઈ નાના મોટા ભેળા છે આ તો. ઈ મોટા પણ તમે તો ગાલ્યો એક છે. માં- તમે એને તો બધા એક- વ્યવહાર હોપે એટલે ઈ મોટા ગાલ્યા છે ઝઘડો પણ ભાઈ. તમે તો એક માના કે એક માના ઈ ભલે તો રહ્યા ભાઈબંધ છો ભાઈબંધ છે પણ મારો ભાઈબંધ હાથવા પડે ઓલા ગેડિયાને હાચવો તો તો આ તો આવી તો હાલ છે ને હેસવીદા છે આ રડોય તમે તે તમે થાય આ તો યાર મારે ખેતરમાં જાવું મારે ભાઈ. આવી ઝઘડા ના કરો ઢોરો પૂછે પડે છે મારે આવ તો સારું તો જો ખેતરમાં જાવું તો. મારા બેટા આ તો જો બે ભાઈઓનો કેવો રાગ હતો મારું બેટું આ તો મારે પત્તો લગાવવો જ પડશે કે આ ચિયો છે હળિયું કરવા વાળો મને તો આ 100% સૈન્ય ચમ કે સૈન્ય કોઈ દાડો છે ને કોઈ બી રાગ હોય ને એ સૈન્ય જ તોડાવે છે એ સૈન્યને હું આજ મારે ખબર પાડવી છે કે આ બે ભાઈઓમાં ફાટ ચમ પાડ્યો પહેલું તો મારે એમ કરું પહેલું તો હું જાઉં ખેમજી પાસે જવું પડશે એટલે ખેમજી ઘરે હશે તમે તો પીરો એટલે સૈન્ય તો કરાયો ફાટ પડાયા પણ હવે તમે પાણી પીરો મારું બધું આ ઝવેરો મને બોલે ના કોઈ દાડો અમે બે ભાઈ આમ હું કોઈ કરતો ને શું પ્રોબ્લેમ છે આ સૈન્ય જ નક્કી હળી મારી છે કે કાંઈ આમ કરે નહીં હવે આનું કોઈ કરવું પડશે હાથી પૈસા આલ્યા કોઈ દાડો મને કે નહીં ઝવેરો કેમ આવું છું આને મારો સેનાને ઓગજી પાય સેનાને કોક કરાવવું પડશે કેમ કે આગા પાછે કંઈક બે ભાઈને રાખતો બગડાયો પણ યાર ઓહો ઠીક મારા ઝઘડો બે દાડેથી તો આમ ફાટ્યો નાખે આવું કરે નહીં આ સૈન્ય બેન ફાટ પડવા આવે આવું કર્યું છે મારે કોઈ કરવું પડશે મારે ઓક્સિજન મળવું પડશે કે આર્યો આવું કેમ કરે છે બે ભાઈને ફંડ પડાવે છે ને રાખ બગડાવેલો છે ના કે અમે હળી ફળીને કેટલા રહેતા હતા યાર હટ હટ ઝવેરો આવું કરે ને ઝવેરો ના કે હું બોલું ને ઝવેરાના પગ પણ આ પ્રોબ્લેમ શું છે એ હવે મારું હવે મારે ઓક્સિજન જ મળવું પડશે ઓક્સિજનનો નિર્ણય લાવશે કે આ ભાઈ ભાઈ ફંડ કેમ હવા પડાવે છે નક્કી એનો હવે દોરડો કરાવવો પડશે મારે ઓક્સિજન મેળ નહીં આવે હલો આવજો રે હેઠ રાબીન પાછી તમારું બાઈ નહીં આ ચીડી લેવા જોવા જતી ઘરે એ ઝવેરા કે છે નહીં ઝવેરો પણ નક્કી જેવો નથી યાર ખેતરમાં જ જેવો પડો છે મારે ઓલી મગફળી ભળવા મેળવાનો હતો એને નક્કી આ સૈન્ય જ લોસા માર્યા છે જબરદસ્ત લાકડા લડાયા છે એ તો નજરી જ પડતો નથી ને ઝવેરો કહેતું મારી નક્કી ખેતરમાં જતો રહ્યો થઈ રહી હવે મારે ઓટો મારે જવું પડશે મગફળી સારું એને મેળવાનો હતો યાર આ સૈન્યનું કોક કરવું પડશે હવે મારે ઓક્સિજન મળીને જ સૈન્ય જ લાકડા જબરદસ્ત લડાયા છે યાર ત્યાં મારા બેટા બે ભાઈઓને તો રાગ જબર હતો ને મારે તો મગજ જ ફેલ થઈ ગયું છે હોય ને આવું તો શું તે આ બે બોલતા બંધ થઈ જાય યાર એ ઓક્સી
ઓહો જે હેડ્યા તો આમ તૂટી જાય એમ. તૂટી તો એમ જ છે ને યાર, તમે ગામમાં બધું તોડાવા બેઠા છો અમે છે ને ભેળા થઈને યાર. તમે પેલો સૈન્ય ને 2 જણા અમે ચાર કર્યું તો બધું. કોકના ઘરે ઝઘડા શું કો કરાવો છો યાર? અરે રાત હોય હું બધા કરાવું જ નહીં અલ્યા પેલા 2 ભાઈઓ આ ઝવેરો અને ખેમલાન 2 ને ઝઘડો તમે કરાયો ને સૈન્ય ના, 2 એ ને. કોણ કે મેં કરાવ્યું જ અલ્યા નથી. બી હાલ મને ઝવેરો હમો ધચો હા તૂટી જાય એમ જાતો તો. ભલે. મૂકી દો યાર, તમારે 2 ભીને રાગ જ, તમે 2 ભાઈ તો ભેળા હતા ને જેમ અલગ પડ્યા ક્ષેત્રમાં કદી અલગ ના થતા. તો કે ઈ તો કે જો એનથી આગો જો ને એના ભાઈને કે યાર ઝવેરો ના મેડમ, તમને મેં કે તો ચમ કોઈ એમ કર્યું છું? નથી. અરે કે મારા ભાઈ પૈસા આલ્યા પર ઓલા હાથી નહીં પૂછ્યા વગર તો હવે મોટાના હાથમાં કરાવ્યા એટલે મેં તો કીધું 2 જણા પાછા આલો એમ કઈ લાયા ને. 2 જણા પાછળ પણ તમે 2 ભાઈઓમાં ઝઘડો કરે, તમારે શું પૈસાની જરૂર પડી યાર? એટલે છોકરાને ફી હા ભરી આટા કટા મજૂરી કરો એવા છો ને મજૂરી હવે એમ તમે જેન તે ભીખ માંગતા ફરો છો યાર. જે ભીખ માંગે અમે તો ઉછીના લાયા તો હતી. ઉસીના પણ આ 2 ભાઈને ફાટ તો પડાવે ને તમે. અમે ચે હવે પડાવ્યો તે છે? પૈસા આલીને પેલા સેનાને કીધું, હવે સેનો આવ્યો લેવા, પદે સેનાને પૈસા ના આલે એટલે 2 ને હળજ્યું. ઓહો શેનો મારો વાતો કરતો હતો કે હું નોખા પડાવવાનું આમ કરી નાખું. ચારે? એંદાળ હું પૈસા લઈને હેડ્યો અંદર હમો તમારે ધંધો. કેવું પડે ને યાર એવું. મેં કીધું એવું કોઈ ના આવે કે તમે તમારું કામ કર્યો હતો ને હું મારું કર્યું ને ઓમ કરવું ને. ખરેખર તમે તો યાર આ 2 ભાઈને રાગ પાડ્યો ત્યારે વાત ગતું મારા ભેળા થયું એવું લાગતું નથી મને. મારે આમ હું તારી એ જ દોરો છું. તો તમે ચે દો તારે હું તો પૈસા આલવા જતો હતો. ચે તો આ બાદ ચે દાદા હતા. આ તો થોડો લેવા દાવું છે. આ તો તમે કોમ પટીને તરત આવો, બેન મનોમણા કરાવે છે કોક કરે હેડો. તે જાતા નહીં. અરે ના તો હમણાં લઈને આ આવો. લ્યો હારું, હા હારું. મારા બેટા 2 આલ્યા, તમે આવડા આટા કટા શરીર છે ને તમે બેન તે માગતા ફરો એ શરમ નહીં આવતી? અલ્યા પણ નતા ચેક લાવવા તો ના હોય તો ચેક જો મજૂરો કરો. આ બેઠા બેઠા પાડા જેવું શરીર કર્યું છે, બીજું કોઈ ના ના બીજું તો કોઈ આવડતું નથી. જેમ તે માગતા જ ફરો છો. અરે મારી ઉછીને ડચે માં અરે ઉછીના પણ આ 2 ભાઈને જણાયા ને તમે યાર. તો આલ્યા તો બીજાને શું કા કહેવાની જરૂર હતી? અરે ઈ તો કે ચેક સૈન્યને શું કા કહેવાની જરૂર? તમે સૈન્યની ખબર તો છે. ઈ ખબર ને. તમે તરત આવો હડો અને પૈસા લઈને આવજો. મારા બેટા તો આમ ધંધો કરવો નથી અને બસ જેના તેના થોડું પૈસા માજીને લાવવા છે, હાલવા હેડવું નથી. ઓહો આ તો જો આ મારા બેટા આ ગોમનો એ સેના આ કાળ મોઢો ચેવો ઊંઝો છે. એ એટલે કોણ છે? કેમજી ઓગજી જમ આ શું જમ દાદર વેટાણું છે આટલું બધું? અરે ખેતરમાં ગયા બેહો 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 બેહો. બેહો, તમે અરે બેહો. તમે બેહો રે બેહો ને યાર. તમે આખા ગામમાં હા હું કરીને મેલ્યું છું છે યાર. આ લોકો હારે એવું કેમ કર્યું છે? તમને યાદ કર્યા હતા ને પછી હું વળી ઊંઝો પણ આ તમે આવું જુદારું છે માલ્યું નાના ભાઈને. ઈ જુદારો મૂકો એમ ઓગજી કરતો. હા આ સૈન્યો આઈને કોક હળી કરીને હા તારનું માં બગડ્યું નકે મૂકું એમ કરતો ઝવેરો યાર. પણ આ તમારો તો રાગ હતો ને તમે તો યાર ગામને રાજી કરવા બેઠા છો યાર. તમને હું વાત તમને કરું. ખબર પડે તમે મોટા છો ગંઢા છો એમ હરડા ચમ છો છો? પણ અરે અતારી મને આ તો મને ખબર નથી. આ તો ફાટી જાય એમ જાતો તો ઝવેરો. મૂકી દો ઝવેરા છે મને તૂટી જાય એમ જાય છે બોલતો બોલતો. મૂકી છે ને બોલે છે તમે 2 ભાઈ તમે ભેળા હતા ને એકલો છે હા. કે ઈ તો કે કાઢી ન છે મેં એમ તો કે એ તો કે ફેલ નાખ્યો કે મેં એને મોટો ધાર્યો ને બધું એને હોપી દીધું ને એની તો કે મારું ઘરનું સત્યાનાશ કરી નાખ્યું યાર. રે આ ભાઈઓ ભાઈમ તમને ખબર નથી. આ તમે ભાઈઓ કેવો રાગ હતો. અત્યારે મેં તો એવાય માણસો જોયા છે ગામમાં કે માણસ જન્મથી ભેળા હતા અને આરા માણસ મરી જાય ને તોય ભેળા નથી બેહતા. આવો વિખવાદ થઈ ગયો છે ને તમે યાર આ 2 ભાઈઓ ભેળા થઈને આવું કર્યું. પણ ઓગજી ઓમાં કોઈ ગોતી ચડતું નથી. મેં હાથી નથી હા એને કોઈક છોકરાને ફી ભરવી હતી. પૈસા સારું આવ્યો એનો વ્યવહાર સારો છે. હા. 10,000 આલ્યા હાથી કીધું હોય છે ઝવેરાને. હા પછી હા ભાઈ શેનો ના આવ્યો ઝવેરા પર પૈસા લેવા હા ઈદાડાનું આ બધું હળજ્યું એટલે શેનો ઉસીના લેવા આવ્યો તો ને? હોય કે હાથીને આલ્યા હતી કેમથી પૈસા હા તમે કે મના લો એટલે આવી ચાલ કરીને આવેલો આ. પણ તમારે યાર હું કેમ કહું હા. તમારે તમારા ભાઈ રે નાનો ભાઈ તો તમને બધું હોપેલું છે ને બધું બધું કારોબાર હોપેલું. તમે ચલાવો ને હા. મોટા છો એટલે તો પણ તમારે નાના ભાઈ તો પૂછવું પડે ને યાર. અરે પૂછવાનું તો કોઈ નથી. એ તો મૂકું ને એમ હેડતું જ વખતે. વાત સાચી તમારી હા. પણ આજનો જમાનો કેવો છે પૂછવું પડે યાર. કે ઈ મને હોપેલું હતું ને હું ગમે એને કોમ કરો ઈ ખુજાડો કેતો નહીં. બધાયને અત્યારે ભાગલા પડેલા છે. આ તમારે 2 ભાઈને જ સારો રાગ હતો. તમે બધું ભેળું કમો ને ભેળું ખાતા હતા. તો તમે અત્યારે આ નાની વાતમાં યાર રીહ ના કરો રે યાર. અરે ઝવેરો તો મારા ઢોરોને સાર નોખતો પણ તો હતો ઝવેરા યાર. તો ખોટું તો લાગે ને હા. થોડું ઘણું. તમે તમારા ભાઈબંધને હાચ્યો તો પછી પેલા સેનજી ને તો લેવા આવ્યા પૈસા તો તમે સેનજી ના પાડી દીધું. પૈસા એટલા હતા
હાથી ના લ્યા પરા હા. મેં કીધું ઈ હાથી વાળા આવે એટલે તું હાલ દે પરા એને પણ તમે તો કે એમાંથી હાચું છે. વ્યવહારનો બુઠ્ઠો છે ને મારા ભાઈબંધને આવું બધું બોલ લબાડ નથી પણ તમારે કેવરાય ના ને યાર એમ તો પેલા હાથી એ પૈસા વાળો જ છે ચમ માગવા આવ્યો એને કોઈક ઇમરજન્સી જરૂર પડી હતી મેં કીધું ઈને પૈસા મેં આવે તો તો હાથીને ઝઘડા એમને નો. ટડકાયો હા, બોલો હાથી તો. આવેલો છે મેં કીધું ઓયાય તું તમે બે જણા સૈન્યો ને આ સૈન્યો ને હાથી બે ભેળા થઈને તમે બે લડાવો છો બધાને ઈ યાર હાથીનો મને ખબર હવે આજથી વ્યવહાર એનો બંધ કરવો કોઈને પૈસા ના હાલવાના યાર અને બે હાલવાના હું ના નહીં પાડતો કોઈને સમય ખરાબ હોય બાપડો આવે લેવા હા, હા. એને 25 રૂપિયા હાલવાના પણ બે ભાઈઓ ભેળા મળીને કે ભાઈ ઝવેરા આવ્યો છે એને કહું તકલીફ છે તો હું પૈસા હાલું કોઈનું ખરાબ ના વિચારવાનું હાલવાના સેના તમને સમજાય કે બે દાડા ગાઈડ ઓલા પૈસા આવે હાથી વાળા તે તને હું ઝવેરા ના લઉં ઝવેરા તને હાલ છે પણ તોય ફાડ્યું મારી ગયો છે યાર અત્યારે મેં માણસો કેવા છે ખબર છે પોતાના માણસો અત્યારે પાટું મારે છે પણ આ સાચી તમે વાત તો છે, બેનો બે ભાઈઓ કેવા છે રહેતા હતા અને આ તમે નાની નાની વાતમાં યાર ઝઘડા બેરા મને તો યાર એમ તો એમ થાય છે કે આ અમે શું બે ભાઈ જતા હોતા ને હા. વાટી તમે ફોન કરો ઝવેરાને ફોન કરો ને એમ પોરે બોલાવો હોય આ બધું ના સારું લાગે યાર હડો હું ફોન ફોન કરો ઝવેરાને અને પેલા સૈન્યાને બોલાવો જો હડો મારા બેટા જો કણ ટાઢે કાળે બેઠા છે કેવા કરી દેશે બોલાવરો અરે આયો છે આયો હશે લગભગ આવી ગયો હશે તો બોલાવો ઝવેરા એ ઝવેરા આ જો કન થોડા દાડે વાસીને બેઠા છે ને સોરી મોરી કરતો એમ છે હા રે શું છે ત્યાં હેડ કે જેમ ગોમ રાધી કરવા બેઠો તારો હતો. બાપરા જેવા તો બધું ખાઈ રહ્યા હતો એટલો બધો વખતી હવે આ હવે શું હેડો કર્યું છે વખતી આ હેડો જે આયા વખતે આ રે હેડો કેમ આયા છે કોમ છે તારા આયા છે ને કોમ શું છે એમ ઈ તો અહીંયા કોમ હું તમને હવે ઝવેરા તમે કરો ચેમાં શું કામ આટલા ઘંટા ગડબડ આમ વળજ્યા તો શું ગોમ મુસળ રાધી રાજી કરવા કોઈ રાજી કરવા વળગ્યા નથી આ ઓલો તો તો ભેદો તો મારી બધું ગયો ખાઈ છે રહ્યા. શેન આવરા, બીજો. એટલે આપણે શું છે ચમ આવરા. ચમ લા, ગોમ છોકરા રાજી ખાટલો કરવા લાવજે. યાર. ગોમ રાજી કરવા ચમ બેઠા છો યાર તમે એ છોકરા ખાટલો લાવે આ શરમ આવી કોમ જોઈએ કોમ રાજી આ કરતા નથી. ફેટાનું તો આણી- આણીને બધું બેસી રહ્યા ખાઈ રહ્યા બધું વેચી પણ આ ફેટાનું તો મોન રાખો યાર પણ બધું હતું અરે ભાઈ ખાટલો તો ખાઈ મગાવો યાર ઈ લાવે છોકરાને કીધું છે. અલ્યા ખાટલો લાવે તહેવાર આલ્યો તો ભાઈ વાંધે બધું ખાઈને બેસી રહ્યા બધું આલ્યો પરો અલ્યા પણ તમારે શરમ કરવી પડે હવે યાર, આ લાવે શરમ. પૂરો દુધારો આપણો અહીંયા લેદો આમ થોડો ખાટલો લેદો આમ. કેમ કે બીજો ખાટલો હોય આવે ઓકે હા હા દુધારો આલા પૂરો મારા ભાઈ ના બગડ્યા છે હવે તો ના, અમે તો કોઈ બગડ્યા નહીં, તમે હોપેથી કરતો બધું કર્યો તમે તમે. યાર તમે કાળજી રાખો પેલાની બેન બોલાવો યાર હાથીડાને અને સૈન્યાને બોલાવો યાર ઈ તો બે ગમમાં યાર ફાડી મારું છે યાર અને તમે કેમ આમ કરો છો આ વાઈન બધું હોટલ લાવીને બગાડ કર્યો બધો. ભળી તો હોળિયું ખાલી નકા આને કેવું ના પડતું યાર ઝવેરા ખબર નથી યાર ઈ તો બે હલગામણા છે આ તમારા બે ભાઈઓનો ફાટ પાડવા માંગે તમે યાર આટલા બુદ્ધિશાળી બધે પંચાયત ફરો ને આવું રહ્યું. આવી રીતે બુદ્ધિમાં ચમ ગોડા છે પર યાર ભાવ. તમે યાર હા હવે તમે આને તમારા ભાઈને મેં સમજાવો તો તમે તમને યાર. ગમમાં હારા સમજ્યા છે યાર અમારા ભાઈને સમજાવવાનું મોટા ભાઈને. મારે તો અમે બધું સમજેલા જ છે. ઈયન તો સમજાય આપણાથી ભાઈ છે ને પણ હવે એને કોઈ પૈસા તો એને હાથીડે સમજાય આપણાથી. તારા અરે હાથીડા હાથીડાને પૈસા મેં ભોળો છું હમણાં, હાથીડાને મેં હાલ્યું. હા, બધું હાથીડે ખખડાયો. સમજાય પણ આપણાથી. કોકદી તારા હારું અરે ભરો. બોલાવો કને ફોન કરો હાથીડો આવેલો તાર પૈસા માર બોલી પૂરી છે તે. હા. તારા ઓખથી તારા હારું પર ઠોકું અરે દેવા મેં તાર. બોલી છું તો અત્યારે હું ટાઈટ કરીને ભાઈ. પૈસા લઈને આવતો એમને ના આવતો મેં તો એમ જ કીધું છે કે તમે સૈન્ય તો બેન ભાઈ લડાયા આવું જ કીધું પણ મેં મારે એવું નથી હમણાં તમે પૈસા લઈને આવા છે હું આ ઝવેરાને ઠોકું પર એને આજ હાલ કરે પણ તમારે તમારા ભાઈને પૂછવું પડે ને યાર પૂછ્યા તમારે લીધા? તમારે હું તમને શું કહું તમારા ભાઈને બેન ભેળું છે રેડી તો પછી ભાઈને પૂછવું પડે યાર એમને કોઈ દાડો ના હવે મારી વાત પૂછતો સાંભળો હા. કોઈ મોમેરું બોમેરું ભરવું છે તમારે તમે મોટા ભાઈ છો હા. બરોબર અને આ ભાઈ છે તો આ ભાઈ પૂછ્યા વગર મોમેરું કરશે પણ તમને શું લાગશે ના ઈ વાત ના, ના, હવે ભાઈ, તો પછી આ વ્યવહાર છે ને યાર ઓલો ભાઈ કરજે આપણે યાર હોપી એટલે 10,000 માં હોય એનો ભાગ ખરા ઓય ભાગ ખરા ને તો તમારે પૂછવું ના પડે કોઈ બી અરે હું જ પૈસા લેવા આવ્યો હા, હા. તમારા પાસે ભલે તમારો ભાઈ બંધ રહ્યો હું પણ તમારે ભાઈ પૂછું કે ભાઈ પૈસા અમારા બે ના ભેળા છે મારે ભાઈ પૂછવું પડશે પણ ઝવેરો કોદાળો ના પૂછતો મને કોઈ દાડો નહીં, કોઈ દાડો પણ નથી. અત્યારે ડખા આ ઓલો કરમ સંડાળ આવ્યો ને તારનો તો હોળિયું ખાલી છે યાર. મારી વાત વાળો બોરડીએ કોટા બે એક વોકો અને એક સીધો ઓય કોઈ હરખા નથી હોતા અત્યારે બધાય ઓલા વોકો એક વોકો હોય ને એક હવે સીધો હોય હું કંટાળ્યો હવે તું કેમ કરું હેડ અરે પણ તમે બોલાવો ને પેલા બેન દે આવેરો. અલે હમણાં તમે જો નહીં એ આવે એટલે સોર કજી અરે આવે, ના શું આવે યાર આવે. અરે ખાલી તમે ફોન કરો શેનાન તો ભાઈ તો બોલો શેનાન તમે બોલો. ખાલી ફોન કરો કે વોકજી આયા છે શેનાન ફોન કરો તમે ફોન કરો તમે હા ફોન ફોન કરો કરો. એનો કોઈ લઈ ગયો ને બાપરે શું કામ આવે? અરે પણ સેનાને બોલાવો ને સેને તો લડાયા છે એને બાપરે કોઈ લડાયો નહીં. અરે પણ તમે- હાથીડો બધું કરી ગયો છે. તમે આ બે એક માનન એક માં અને પેલો શેનો જેનો શોખ ભાઈ મારા ભાઈબંધ છે. ભાઈબંધ છે ને? પણ હાલ ઈ તમને બેન ઓમ કરાવવા બેઠો એમ છે તો રાંધી બેઠો, ડખો છે, ઊભો છે, જ્યારે હાથીડાને પૈસા આલ્યા તારે. હાથીડાને પૈસા આલ્યા રેડી હોય. પૈસા આલ્યા હમ.
કોઈને હવે આમાં ઘરમાં નતા જ પૈસા તાર તમને ના પાડ્યો ને લેતા જ પૈસા ને તો ના પાડ્યો ને હાથીડા ના આલવા યાર, આ કે મેં કીધું કે પેલા હાથીડા ના આલવા જાત નીકળ્યા આ કેમ કે હું હાથી પૈસા પાછા હાલે ને તો હું પાછા હાલું એને તંત્ર બાપડે ઉગાડે તો મારી પાસે કે 12,000 રૂપિયા પડ્યા હતા 2,000 રાખ્યા અને 10,000 મેં આલ્યા તો 2000 આલવા હતા થોડાક તો આલવા હતા કે મોય ના આલો તો કે તો મેં તો કે મને 10,000 નું કીધું કે 10,000 જોતા હતા બધી હાથ બોલી પૂરી છે હાથ એ સોર ના કદી હાથી હાથી ગેડો કદી પૈસા આલવા ને આવે રાજો અરે હમણાં હાલવા આવી એમને માર્યો છે રળો આવ્યો છે ભાઈ જો બટાણે ના આવે છે પૈસા વગર ના તમે યાર તમે ચમ ગામમાં ઊભા છો તો યાર કોકને હાફી જીવા જો આ તો ગોમ ગળીએ ઓળિયું ગાડી દીધે લઈ ગયા આ રે તમારા પૈસા લ્યો રાખો હા આવો લે તમારા ભાઈબંધ ઉપર આટલો વિશ્વાસ તો તમે આ ગામમાં હભળાવો તો જો આ મહિના હોય ઓલ્યા પણ ઝઘડા તો તમે કેમ કરાયા અમે જે કરાયા રકણે કરાયા ઝઘડો મેં અરે કરાયો પૈસા લઈ ગયા એ તો મને ખબર પડી ગઈ ગયા. તમે શેનાન બોલાવો શેનાન ફોન કરો બોલાવો લે શેનાન ફોન કરો આવે છે રોઈ તો અરે શેનાન બાપડે નહીં કે મારે ના, ના. પકડ્યા પૈસા દે પૈસા પૈસા લઈ ગયા છે મારા હવે આ હું ને ઓમાંથી લે ગણ હવે હવે તારા હાલ કર પૈસા રળી હરાદી બોલાવાની બોલાવું વખતે હું હાથું કયો ખોટો આ ભાઈ લઈને આવ્યો પૈસા આ પૈસા તો આનો વ્યવહાર તો રેડી છે પણ તમે તમારા યાર પૈસાની શું જરૂર છે લો, હવે સેના ના હાલ કરો લ્યો પૈસા મારે જો આલો પર અરે પણ તમારા ને પકડો મેં શું કીધું મારું મન રાખવાનું છે કે નહીં મે વ્યવહાર ભાઈ મારું ના ના ગોમ રાજી કરો ને તમારા ડોહાનું નામ કાઢવાનું છે નામ કાઢો આ તો પછી પકડો લ્યો અરે પૈસા પકડો તમે આલો પર અરે પૈસા પેલા હાથીડા ના લે, પૈસા બીજા ના લે. પકડો તમે પૈસા પકડો પેલા પૈસા પકડો હું તો આ તમારા પૈસા છે ને હમણાં પેલો શેનો આવે કે નહીં કે લે શેના તાર 10,000 રૂપિયા હા. હમણાં ખબર પડી જાય છે અને બધી આવી ઓળિયું મત ગલા પૈસા ના આ આયા પૈસા હારું યાર 10,000 રૂપિયા લડવાનું યાર ગોમ રાજી થાય યાર તમે શું વાત કરો છો યાર બરાબર, હું ભાઈને ફોન કરું છું ને. પણ વખતી 4 દાડા કાટા મોળો કોઈ છો તો આ પૈસા આયા હવે ના આલો તો હળગાયું યાર તો પછી અરે આવું ના હોય યાર આ તો ફોન કરો અરે હું હલો. તો આ તો ભાઈ જનજી પૈસા લઈ જાવ તો જોતા હતા પૈસા આલો એ હારું તરત આવજો એકલો છો એમ કહો ને નહીં આવે એકલો બેઠો એકલો હા, છોકરા પાણી લે ગળા પાણી ઉતરવા જેમ નતા આટલા દાડા થી તો મારા ઓળશે મીટિંગ કરીને બેઠા જબર હેતણા તો જબર હળગાયા છે પણ બેઠા છે પૈસા જ આપણે શું કરવા છે મારા ઓળશે આમાં ને હરખો જવાબ નતા હાલતા વાળો આયા વખતી ચમ છો આવર 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 એટલે ઉઠ લે તારા શું પંચાયત હેડ્યો શું જવાબ આવો હળગુમણા ઘરે એના ઘર ભગાયા ઘર જ ભગાવો છો ને તમે આ ઘર ભગાવો છો ને કોકને યાર સંબંધ તોડાવો છો તમે યાર આવા ધંધા ચાર ના ચાલુ કર્યા ગણેશના સંબંધ આ તમે થોડા આ બે ભાઈઓ વચ્ચે ઝઘડો કેમ કરાયો છોકરો કોઈ કલા નહીં, પૈસાની જરૂર હતી મારે પૈસા આલવા હતા. પણ તારે તો યાર હમણાં 60,000 નો દૂધ વધારો આવ્યો છે દૂધ વધારે આવે તો પૈસાની જરૂર જ ના પડે પૈસા બોને કોક કરે આની તો કે પણ દૂધ વધારા આયા તો હજી 2 દાડા નથી છે ને તારે દર 10,000 ની જરૂર પડી એને પૈસાની જરૂર છે જ. લે પૈસા. એટલે તું ચમ ઝવેરા તું મારે ચમ પૈસા આલો, પૈસા મારા ભાઈબંધે ચમ ના આલો, પૈસા આ તો આલો. આને પૈસાની જરૂર નથી કશું એટલે આટલા બધા ભેળા થઈ મને પૈસા આલવા ઓય. ના, હું એકલે આલો રહો. કોઈ ભેળા તમે થઈને આ તમે બે ભાઈ ઝઘડા કરાયા ને આ બે ભાઈ ઝઘડા કેમ કરાયા તને જરૂર હતી આ પૈસા મેં આલ્યા છે હવે તો મારે જરૂર નથી તો મારે પૈસા જોતા નતા ખાલી હું માગતો જ તો મારે ગોઠી પાસે લ્યો, મારે તમારે જરૂર પણ માગવાનું ખાલી એમને એમ માજ્યા જરૂર નથી. કારણ શું કારણ શું કારણ આ શું મારા ઓળશા બે ભાઈ વાતો કરતા કરતા ટેસાણે જોઈ જેવા હા હું ટવકા પાડું તો ના ઓફળે હા વખતી હવે ઉઠ શું શું કેવું? કહું તો તારા હાથે મેં આ બે ભાઈ ફાડ પડ્યા તો ભોટ ખોરી હતું ને ભોટ કપાળ્યા. અલ્યા શું બૂટ કપાડી અલ્યા તો પણ પણ આવો, ઊંટ આવો, કપાળિયા તારે આવું ભાઈ ના ફાડ કરો રે કરો ને. એટલે તારા કારણે કોક મરી જાય મરી એટલે એમને એમ ચોથી ખાલી ખોટા ફોકટમાં મરી જતા હશે એટલે હોય એમ કોને બે હારે બોલતા તો શીશા નથી આજે અમે ભલે બોલતો પણ ના તમારે બે ના કારણ તો આ બે ભાઈ જુદા પડે છે યાર છે ને હારું જુદા પડે ભાઈ પણ સેના તે કેમ આવું કર્યું અમે છે યાર ને એટલે તમે આ તમારા પૈસા હોય તમે હોય નથી હાલતા ઈ હાલવા આયા ભલો તો અમે પાછા આલ્યા પરા તમે આ શું કીધું ઝવેરાન કે મારે જરૂર નથી મારે અલ્યા જરૂર પણ હતી તમે તમારે બે ને તમારે બે ને મગજ માજે છે. તમારે બે ને મગજ છે મારા હળગા અલ્યા આવા તમે સબ- નોખા કરવા આવે. તમે અમે બોલાયા તો જો વાપરો, આ જેવું કરે ત્યારે. આ સમાજમાં આવા બાળદનો તમારા ઊંટ કપાળા હોય ને તો આ બે ભયમાં ના ઘરમાં બગડતું હોય ને ઈ તમારા કારણે એટલે પણ અમે એમને એમ ક્યાંથી બગડે પણ યાર? તમારે આવા બે ભયમાં ઝઘડા ના કરવા હોય અને ને. હમી રહી ગયા તો રેવા જો હવે તમે શેની પંચાયત કરો છો ના ના તમે આ શેની પંચાયત કરો અત્યારે તમે તો તમે જ તમે બે ભેળા બે હગા ભાઈઓ લડીને પડ્યા હતા ત્રણ. હા. આ ઊંટ કપાળાના કારણે એટલે મારી વાત હોભળો કે આ ચો અંગૂઠા ધાવે છે ઝવેરો તો તું ક્યાં અંગૂઠો દાવે છે એને કે પૈસા ના હોય તો ભાઈ હારી લડાય તો થોડું
લડાઈ નહીં, પણ તમે તો હળવી એવી કરી દો. તમે તું તમે ગમે- તો પૈસા તું લેવા મારી- દે બે પૈસા પણ મારી પૈસા વાત આલો. સાંભળ, શેના? તે ગામમાં છે ને ફાટ નથી પડાયા. હા મારા આ ગોમમાં. બધાય ફાટ પડાયેલા હોય, બાજી હતા તે પણ આ તો બે પડાયા ભાઈઓ તો જુદા કરવાનો જ પ્લાન હતો ને તારો. હા, એ જ. એ જ પ્લાન હતો. ભલા થઈને ના, ચેક- ભમરાળા ચેક ઉઈટ મારો ઉઈટ રાજ. વાંચી તો મારો ભાઈબંધને ઉઈટ ચેક વાંચી, મારો મારા રાજ. ઘરેથી ઉઈટ ના, અલા, મારા ઓય ઘરેથી. એના બા- ચેક મારો બા- રાજ. બા- એના આ ચેક ધંધો મારો કર્યો. રાજ. ચેક આ ગંધો છો? હું તો તારા એક વિશ્વાસ દાડો આ ભાઈઓ ચોપડી મેં ઉડી જાય ને, વાત કરી કોઈ લેડો. તને મારા મોહાણી ઘરમાં કાલવા નહીં આવે. એટલે મારા હારુથી વાત નતો તારા ચાલ્યો. તારા હાથે જ મેં મારા ઘરમાં વાત ગાલ્યો. ઈ તો તમારું કોઈ બી મોને કોઈ પણ આવતું હતું ને તો ઈયન તમે પૈસા નતા આલતા ને આયા ઈયન દોસ્તારને આલતા હતા એવું એટલે. કોઈ નતું. મારે તો મારા ભાઈને વ્યવહાર બધો આલ્યો નતો. તારા હાથે મેં મારા ઘરમાં અને ઓળ્યું મારા કાઢ્યું. પાસે પૈસા જોઈતા હોય ને તો બેલ ગાડો હા, બેલ બોલો. તો હોય. તો ભાઈ તો બા કોકના ઘરમાં આ તો પણ તો છોકરા કોકને ઝઘડા કરાવે યાર. તને શું મને તો ખબર છે હમણાં 60,000 નો દૂધ વધારો છો તો યાર. એ તો મને કીધું ઝવેરો સમજતો નતો યાર. પણ મને શું ખબર છે કે આવા ભમરાળો આવું કરે છે. ના ના મેં શું કીધું તું? પણ મને નથી ખબર કે આવું કાળો મોટો આવું કરશે. મેં મારા શું ઘરમાં કીધું ફાઇટ તું? મેં શું કીધું તું? ફાઇટ મારવા તમે મથે મને ક્ષેત્રમાં હોમાં ધજા શું કીધું તું? કીધું તો હું તો મનતો મને મોકલ મારા તો ખાસ ભાઈબંધ છે. હા, હું એક આરો માણસ છું, તમને આ બધી શીખવણ આલું સાચી છું. વાત છે. આ તો આવી રીતે લડી ઘરમાં લડી ઊંધું મરી કરી જાશો. નાખો બાજી. આ આપણી સંગત તો પછી આપણે છોકરાય લઈએ યાર. પણ હું કહું તો ઓળખી આનકી ચેક થાય એવું રાખ બધે ઘરે મત બગાડ્યા. હવે ઈ તો સેજ છેડતી એવો આ તો હવે મરશે ને, આ તો મોહણીયમ જાશે ને, મરશે ને તો ઉપર સ્વર્ગમાં બધાને લડાવશે. પેલો ને બધાને ઉપર ને નહીં. તમને લાગે ઈ એ ઝઘડા કરાવશે યાર. આવશે તો નહીં, પણ આવાને તો પ્લાસ્ટિકના કીડા પડશે. ભાઈએ ફાટ પડાવે છે. અલ્યા, મને તો- પ્લાસ્ટિકના કીડા પડશે આવડા આ તો છે ઊંચ કપાળો. હું તો ઉપર જાય ને ઈ યમરાજ ને ચિત્રગુપ્ત પછી અને ઈને ડોશી લડાયો. તમે વિચાર કરો આ ડોશીની ખાટી સા ના પાઈ છે હરાદમ ઈ માણસ કેવો હોય? ઓહો, હોય. ઈ ખાટો જ હોય ને. બે હતા કે હા. તો ઝેરીલો છે આ તો, કોઈને ભેળ ના બેહવા દે. એટલે તો બેસ જુદ્ધ પડી નાખે. ઓખલા તારાબાનું હું બગાડ્યું છે એટલે પણ મારા બાનું તો બગાડી નાખે તું. ઓય મારું તો બગાડે ખાઈ ખબર ખાઈ પડે? કંકરિયા ખોદા તો જેવા ખાવાનું થઈ ગયો તો એટલે ખાવાનું જ. ભોગવાનું જ દેતો પણ. ખાવું જ પડે ને. ખતાર તો ચાલે છે ગામમાં. નકે ચાલે? વ્યવહારે બોલે તો તાર તો મારું ઓળ પાડી આલી બે ભાઈએની ભમરાળા. આ તો લડી મરદ પર આ મુનાવત તો. ઉઈટે માર કહી દે. કરે છે તો આ- બે તો તમે શું સારું કામ કર્યું છે? તમે કોઈ ગંગાજીને ફૂલ ડોશીને ફૂલ પહેરવીને તો નથી આયા તમારા ફૂલ ઘેરે. તો પેલા ગટરમાં તેડી આયો તો. આ તો ગટરમાં જ પહેરવો તમે, ખાટી સા ખવડાવી છે. એમાં કાઢ્યા? હું શું કહું, દેશ સેના આ આપણો પાડો છે અને આટલામાં રાખતી આ તું મળે અડધી રાતે તારી જરૂર પડે ને તો બે ભાઈઓ કોમ કાઢે એવા છે. અલ્યા, મારી મારા વાત ઓભળ ઓછા કરી. બોલતાય નતા યાર. પણ મારી વાતો ઓભળ, એ તો કોઈ ભાઈની વાતો એવી હોય હા. તો કદાચ ના ઓભળી હોય. નકર પણ કેમ હું તને- આટલા દાડાથી અમે ચાર ના હું ગોઠવી તને હતા, શું કેમ કહું અમે છું? કોઈ હળીયું મારી ના વાત હવે બોલતો ના, હું તને શું કહું, કોક દિવસે મોડા વેલી જરૂર હશે ને તો આ મેદલો દાઈને ઉભો રહેશે. બાકી જે બીજા છે ને એ કોઈ દાડો આઈને નહીં ઉભા રહે. એટલે હું તો એટલું જ કહું કે હંમેશા ભેળો રહો અને ભેળા હંપ રાખીને રહો. મોડા વહેલું જરૂર હશે ને તો આ જ સપોર્ટ કરશે. કોઈ હળિયું કરવા વાળા સાથ હાલવા નહીં આવે. એટલે કહું છું ભાઈઓમાં રાગ થતો હોય ને તો હમ હળી મળીને રહેવાનું, બગાડવાનું નહીં જીવનમાં. હું તો એટલું હવે કહું. સુધરી જાય ને અને તમે. તમને બે અમે ભાઈ- ટવકો પડશે કે ચા પીને જાય અને યાર. તમને બે ને હું એટલું કહું છું હા. કે આ ગમે તે હવે તો આને હળિયું કરે પણ કોઈ બી આઈન કે ને તો પેલું નક્કી કરવાનું હા. ના, ના, કે પણ ભાઈ હવે તો શું મોટો મેટર ભાઈ છે? આ ભમરાળાની આવવાની વાતમાં આવ્યો ને મોટા ભાઈ મારા વ્યવહાર હતો એને બરાબર છે લાવો લો પૈસા જો. ઈને પોતા અને મને વ્યવહાર રાખશે. હવે એકલા કામ ના કરવાનું, પૂછીને જ કામ કરવાનું. ના ના હવે તો ઈ તો બરાબર છે હમણાં તો મોટો ભાઈ ની હવે વાતમાં આવી ગયો ભમરાળાની. ભળતી મત કોઈનું તો બોલું. ના હવે નહીં મારી ઓગળો વાત મારે સાંભળો. હવે નહીં ઓગળો. આ મારે લડાવા હતા મેં લડાયા, મારી ભૂલ થઈ ગઈ જગતભાઈ. બરોબર? તો હવે ભૂલ થઈ ગઈ આપણે પબ્લિક ને કહો કરું હા. કે ભાઈઓ જુઓ આ તો અમારું મનોરંજન માટે વિડીયો છે એટલે આને સાચો ના માનવો. હવે ઓમ પણ થોડા હંમેશા ઢોકળાઓ તમે. કોઈ દિવસ આવો ભૈયામાં કે આવા કોઈ મારા જેવા કુટુંબમાં- ઘણા છે પણ બરાબર. તમે કોઈ લડતા નહીં કોઈ પાછા. બી ભૈયામાં કે કોઈ બી કુટુંબમાં મેટલ થાય આવી લડાઈ તો પેલું નક્કી કરવાનું કે આ શું છે, કે fight એના- કરવા વાળો એમને કયો એમાં છે? લડવાનું નહીં, હા. બસ આટલું જ અને જાણવાનું. હળી મળીને રહેવાનું. હા બરોબર, હળી મળીને રહેવાનું, ભૈયામાં કોઈ ફાટ નહીં પાડવાનું. શું કેવું હાથીલાલ? વાત તો હારી જ છે. પૈસા ઘરમાં પડ્યા હોય ને વાપરવાના, આમ જેના તેના પાસે માજી ઝઘડા ના કરાવવાના. હમ. ઈ વાત એ સાચી છે. બરોબર? રેડી આવો વ્યવહાર રાખવાનો. બરોબર? હવે હારી ચા પાવો ફરી, પાછો કે નહીં પાવો? જાને છોકરા ચાનું કહેતા હે. શું કીધું ઝવેરા? અને આ રોમ રોમ કરો પરા, રોમ રોમ કરો પરા. ના કરવા લ્યો અમારે તો. ભૂલ બસ. કીધું તો ખરા બસ, યાર, રોમ રોમ કરો ભૂલ પરા. થઈ ગઈ યાર. અને આવો એક રાખશો ને તો જીવનમાં સફળ થશો. તો તમે નકે હવે તમે તો જવા જો જવ અહીંયા મને શું અલ્યા, કરાવો છો મેં તો યાર? આવા કેટલાય સમાધાન કરી નાખ્યો છે. આ મું ના હોત ને તો આ તમે લડી લડીને મરદ પડ્યા. શું વાત કરે છે યાર? બે લ્યા. હું શું કોણ લડવા આવું? મારા હાથ તો કોઈ નહીં, બેઠો લ્યા. બેઠો. દૂધ